ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેનના શક્ય અવકાશીય સમઘટકોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. તો ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેનના પહેલાં તો સમઘટકો ટોટલ કેટલા છે? તો 1,1 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેન, એટલે કે પેન્ટાગોનલ એક રિંગ છે અને 1 નંબરના કાર્બન ઉપર જ 2 CH3 આવેલા છે, એટલે 1,1 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેન. અને આના કોઈ સમઘટકો અવકાશીય સમઘટકો દર્શાવતું નથી. તો બીજો સમઘટક આપણે જોઈએ 1,2 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેન. તો બીજા સમઘટકની અંદર એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો 1 ઉપર CH3 છે અને 2 નંબરના કાર્બન ઉપર પણ CH3 છે. આ બંને કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન પણ છે. તો ધારી લઈએ કે CH3 છે એ આગળના સમતલમાં છે, હાઇડ્રોજન પાછળની બાજુ. એવી જ રીતે આ CH3 છે એ પણ આગળની બાજુ છે અને હાઇડ્રોજન પાછળની બાજુ. આવી રીતે વેજ ડેશ ફોર્મ્યુલાની અંદર આપણે દર્શાવીએ તો આ એક પ્રકારનો સમઘટક થયો. એવી જ રીતે બીજો સમઘટક એનાથી ઉલટું CH3 એ ડેશ ફોર્મ્યુલામાં, એટલે કે સમતલની પાછળની બાજુ, અને હાઇડ્રોજન છે એ સમતલની આગળ બાજુ. એવી રીતે અહીંયા જે CH3 આગળની બાજુ હતો તે આવી જશે સમતલની પાછળની બાજુ, અને હાઇડ્રોજન જે અહીંયા આગળ હતો એ પાછળ હતો એ સમતલની આગળ બાજુ આવી જશે. એટલે આ બંને સ્ટ્રક્ચર છે એને આઇડેન્ટિકલ સ્ટ્રક્ચર આપણે કહી શકીએ. એટલે કે આ એક અવકાશીય સમઘટક થયું. હવે આવી જ રીતે આનું બીજું અવકાશીય સમઘટક CH3 આગળની સાઈડ અને બીજા કાર્બન ઉપર CH3 પાછળની બાજુએ છે. એવી રીતે હાઇડ્રોજન છે આમાં પાછળની બાજુએ અને આમાં હાઇડ્રોજન છે એ આગળની બાજુએ. તો આ બીજું અવકાશીય સમઘટક થયું. એવી રીતે ત્રીજું અવકાશીય સમઘટક પણ બની શકે છે. CH3 પાછળની સાઈડ અને હાઇડ્રોજન છે એ આગળની સાઈડ. એવી રીતે અહીંયા CH3 ફરી પાછું આગળની સાઈડ અને હાઇડ્રોજન છે પાછળની સાઈડ. તો આ ત્રીજું અવકાશીય સમઘટક થયું. તો 1,2 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેનના ટોટલ 3 અવકાશીય સમઘટકો મળે છે. એવી રીતે એનો ત્રીજો સમઘટક છે 1,3 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેન. તો 1,3 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેન એની અંદર પહેલું સમઘટક કે જેમાં 1 નંબરનો કાર્બન છે એ આગળની તરફ અને ત્રીજા નંબર પર જે મિથાઇલ આવેલું છે એ પાછળના સમતલમાં. તો આ આપણું ચોથું અવકાશીય સમઘટક થયું. એવી જ રીતે આનું આઇડેન્ટિકલ પાંચમું આપણે દોરીએ તો CH3 ને પાછળની તરફ દર્શાવીએ અને બીજું ત્રીજા નંબર ઉપર જે CH3 છે એ આગળની તરફ. તો આ થયું છઠ્ઠું અવકાશીય સમઘટક, પાંચમું અવકાશીય સમઘટક. ત્યાર પછી આવે છે છઠ્ઠું અવકાશીય સમઘટક જેની અંદર CH3 છે એ આગળની બાજુ અને બીજો CH3 છે એ પણ આગળની બાજુ આવેલું હોય અને એના આઇડેન્ટિકલમાં બીજું સ્ટ્રક્ચર આપણે આ રીતે પણ દોરી શકીએ કે એક CH3 છે સમતલની પાછળની બાજુએ અને બીજો CH3 છે એ પણ સમતલની પાછળની બાજુએ આવેલો હોય. તો આ બંને બંધારણો છે એ
એકબીજાના આઈડેન્ટિકલ બંધારણો છે, એટલે એને પણ બંનેને એક બંધારણ ગણવામાં આવે. તેથી આ થશે આપણું છઠ્ઠું અવકાશીય સમઘટક. તો ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેનના ટોટલ શક્ય અવકાશીય સમઘટકોની કુલ સંખ્યા જોવા જઈએ તો કુલ આપણને 6 જોવા મળે છે.